હલો હલો આપણે જે વિષય ચલાવીએ છે એની અંદર ન સમજાણું હોય તો કહો. જે વિષય આપણે ચલાવ્યો છે એમાં ન સમજાણું હોય તો કહો. તને ત્રિપુટીનો ખ્યાલ આવી ગયો ને? બરાબર સમજાયું છે? કોઈને પ્રશ્ન હોય તો કહો. કોઈ પ્રશ્ન હોય તો કહો. કાલનો પેરેગ્રાફ લઈ લો. હા, નવું આપણું છે ને એ જ. એક વસ્તુનું ધ્યાન દેજો, અહીંયા જાગૃતિ જે શબ્દ છે ને એને બરાબર સમજજો. અહીંયા જાગૃતિનો અર્થ છે પોતાના નિજી સ્વરૂપના ભાન સાથે. સ્થૂળથી તમે વ્યવહાર કરો તો પણ ભલે, મન સંકલ્પ વિકલ્પ કરે તો પણ ભલે, બુદ્ધિ વિચાર કરે તો પણ ભલે, ચિત્ત ચિંતવન કરે તો પણ ભલે. જાગૃતિ એને કહેવાય કે આ બધું સાધન જે કંઈ કરતું હોય ને એનું તમને ભાન હોવું જોઈએ. બસ એનું તમને ભાન હોવું જોઈએ કે મારું આ અંતઃકરણ જે સાધન છે એ એના સ્વભાવ અનુસાર જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી એના વ્યવહારો, એના ભાવો, એના ચિંતવનો, એના વિચારો, એના વ્યવહારો, એના સંકલ્પ વિકલ્પો બધા કેવા હોય એ આપણે આપણા નિજી સ્વરૂપની અંદર જાગૃત થઈએ તો જ આપણને આ ભાન થાય એમ છે, ત્યાં સુધી નહીં. એટલે મન જાગૃત હોય અહીંયા એની વાત નથી, બુદ્ધિ જાગૃત હોય એની વાત નથી. અહીંયા વાત છે આપણો સાક્ષી અથવા આપણો દ્રષ્ટા જ અહીંયા રહેવો જોઈએ, બીજું નહીં. આ પાક્કું કરવાનું. એટલે આપણે તે તમને વાત કરી કે દ્રષ્ટા સુધી જવું હોય તો પહેલાં તો આપણે મશીન છે એને સ્વીકારવું પડે કે આપણને હલાવે છે બે પ્રકારના ઢાંચાઓ, એ સ્વીકારી લેવું પડે આપણને. કારણ કે એ સ્વીકારવું એટલે મારા કહેવાથી સ્વીકારવાનું એમ નથી, પણ અત્યાર સુધી આપણે જે કંઈ વ્યવહાર કર્યો સમાજનો, જે કંઈ સંપ્રદાયોની અંદર આપણે ધર્મના નામે આપણે જે કંઈ સાધનને ગતિ કરી એ બધાની અંદર આપણને જે રીતે કહેવામાં આવ્યું એ પ્રમાણે આપણે કર્યું. હજી આપણી અંદર એ સ્વયં પ્રકાશ પ્રગટ નથી થયો કે જેથી આપણને ખબર પડે કે આપણે રાઈટ છે કે રોંગ છે. બરાબર. અત્યારે આપણે કેવું છે કે ધારો કે સમાજને આપણે છોડ્યું પણ ધર્મગુરુઓને આપણે આવકાર્યા છે અને એ ધર્મગુરુએ આપણને જે બતાવવામાં આવ્યું એ પ્રમાણે આપણે અત્યારે હાલ્યા છીએ. બરાબર. પણ એમ કે આમ ચોખ્ખો રસ્તો કોનો હોય એમ તો અહીંયા એમ કે આમ આવ્યું છે કે જેનું વર્તમાન બદલાતું ન હોય અને જેનું હોવાપણામાં જ જે સ્થિતિ હોય એમ અને જે હોવાપણામાં જ રાચતો હોય એવો સંત હોય એ જ આપણને સાચો રસ્તો બતાવે. કેમ? તો એને વ્યક્તિગત જે હું છે તે અને સમષ્ટિગત જે હું છે તે એ બેયનું એને ભાન છે. બરાબર. એટલે બેયનું ભાન છે એટલે એ બેમાં ઊભું નહીં રખાવે, એ તમને લઈ જશે છું સુધી જ. બરાબર. એટલે વ્યક્તિગત એ છું નહીં, સમષ્ટિગત છું સુધી એટલે શુદ્ધ બ્રહ્મ સુધી એ તમને પ્રકાશ કરાવશે. બરાબર. પણ એ કોણ કરાવે? તો કે જે વ્યક્તિમાંથી તો ઉઠી ગઈ હોય. અમુક વખતે એવું હોય કે અમુક વક્તા હોય એ વ્યક્તિમાંથી ઉઠી ગયા હોય પણ સમષ્ટિમાં ઊભા રહી ગયા હોય. બરાબર. અને સમષ્ટિમાંથી ઉઠવું હોય સંતને તો એ સંતને ક્રાંતિ કરવી પડે અને એની ક્રાંતિ એવી છે કે એ સાવ સામાન્ય થઈ જાય, એના વ્યવહારમાં એ સામાન્ય હોય, એને કોઈ બાહ્ય એવી પ્રવૃત્તિઓ ન હોય. અને તમે એમ જુઓ તો બાળકની જોડે બાળક સાથે, સમાજની જોડે સમાજની જેમ, ધર્મની અંદર ધર્મની રીતે
એ રીતે એનું વહેવું હોય. એટલે ઘણી વખત સામાન્ય સ્વરૂપે જે સંતો વહેતા હોય તો એની પ્રત્યે આપણને વિશ્વાસ થાય નહીં, પણ હોય એ મૂળ છુમાં, બરાબર. એટલે એમ કહેવામાં આવે છે કે મૂળ સ્ત્રોતમાં વહી ગયેલા જે સંતો હોય તે અને અજ્ઞાની માનવ હોય તે, એ બેને તમે હારે રાખો ને તો બેનો વ્યવહાર સરખો જ દેખાશે, તમને કાંઈ ખબર નહીં પડે. પણ જે ભેદ છે એ અંતરંગ છે, બહિરંગ નથી, બરાબર. તો અંતરંગ જે એની અસંગતા છે, અંતરંગ જેના છુપણામાં હોવાપણામાં એ સ્થિત છે, એનું ભાન કોને થાય? તો કે જે સાધકનું અંતઃકરણ સાવ એમટી થઈ ગયું હોય અહંકારથી અને એની સાથે જોડાયું હોય, તો એના અંતઃકરણની અંદર જે પ્રકાશ ચૈતન્ય દેવનો છે એ તમારા અંતઃકરણમાં એનો પ્રકાશ પડી જાય. એની સ્થિતિ કેવી છે એનું એને ભાન થઈ જાય, અને ભાન થઈ જાય ત્યારે એનું અંતઃકરણ જ પ્રમાણ બને કે આ સંત છે, આ અજ્ઞાની છે, બરાબર. હવે એવું અંતઃકરણ જે છે એને નિરીક્ષણ કરવા માટેના તો તમને કેટલી વાર દૃષ્ટિઓ આપી છે કે તમે આટલું નિરીક્ષણ કરતા જાઓ, આટલું નિરીક્ષણ કરતા જાઓ, જેથી એનાથી તમને લાભ છે. જે વસ્તુ શબ્દ નથી સમજાવી શકતું એ અંતઃકરણ સમજાવી શકે છે. આ ચોખ્ખી વાત છે. એમ કહે છે કે ઓશો જેવા સંતોએ એવું કહ્યું કે એનું આમ મહાવાક્ય ઓશોના મુખમાંથી જો હોય તો આપણે કહીએ કે એણે એમ કીધું કે બી એમટી, ખાલી થઈ જાઓ, બરાબર. વશિષ્ઠ મહારાજે રામચંદ્રજીને કીધું કે નિરસ્ત થઈને શુદ્ધ બ્રહ્મ એ તમારું સ્વરૂપ છે, નિરસ્ત થઈને વ્યવહારની વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે તમે વહો, બરાબર. અને કૃષ્ણએ એમ કીધું કોઈ મર્યાદા જ નથી. કેમ? તો કે ભાઈ આત્માને કોઈ મર્યાદા નથી, જે કંઈ મર્યાદા છે એ પ્રકૃતિમાં છે, આત્મદેવમાં નથી, બરાબર. અને જે એવા સ્થિતિમાં પહોંચેલા સંતો છે તો એ લોકોએ પણ આપણને આ વસ્તુ કહી છે, બરાબર. તો એ લોકોએ ક્યાંય એવું નથી કહ્યું કે તમે અમને પકડો, અમારા ગુણોને પકડો, સાધનોને પકડો, શાસ્ત્રને પકડો. કારણ કે સંતોએ તો કીધું કે શાસ્ત્ર તમારા આધારે છે, તમારી બહાર એ શાસ્ત્રો છે, તમારી અંદર એ શાસ્ત્રો નથી, બરાબર. તો એવી શુદ્ધ જે પરિપૂર્ણ દ્રષ્ટિ સાથે જે સ્થિત થયા હોય એ સંતો જે બોલ્યા છે એ સાચું બોલ્યા છે, બરાબર. તો એવા જે સંતો હોય એનું નિરીક્ષણ આપણે કરવું છે. તો આપણને એકે ખબર છે કે ભાઈ સંતો કે છે પરિધિમાંથી મુક્ત થવું હોય તો તમારે સૂક્ષ્મ દેહરૂપી જે કેસેટ છે એને કોરી કરવાની છે, એમાં કંઈ ઉતારવું નથી, એમાં ભજન ઉતારવા નથી, એમાં જ્ઞાન ઉતારવું, એની અંદર ઉતારવું છે ફક્ત આપણું નિજી સ્વરૂપ, બરાબર. તો એ સ્વરૂપની આપણને ઓળખ કરવી હોય તો આપણને પહેલાં વિશેષ જોશે, કારણ કે સામાન્યને ઓળખવાની તાકાત આપણી અંદર નથી, કારણ કે આપણું અંતઃકરણ હજી અહંકારથી એમટી નથી થયું, બરાબર. પણ હવે આ વૃત્તિ છે એ જેમ આપણે એમ કહીએ કે રેડિયો હોય અને એનો કાંટો હોય એ જે સ્ટેશન ઉપર મૂકવામાં આવે તો એ સ્ટેશન વાગે, બરાબર. અને ત્યાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ આપણને રેડિયો જ બતાવી દેશે. એમ આપણી જે વૃત્તિ છે એ જે સંતની સાથે જોડાય તો એ સંતના અંતઃકરણમાં જે કંઈ વસ્તુઓ હોય ને એ આપણા રેડિયોમાં વાગશે, આપણા અંતઃકરણમાં એ વાગશે, એ અવસ્થા બતાવશે, એની કઈ પ્રકારની સ્થિતિ છે એ બતાવશે, આનંદનો કેટલોક અનુભવ છે એ પણ બતાવશે, કેટલો નિષ્ક્રિય છે એ પણ બતાવશે આપણને, બરાબર. તો એ જે બતાવી રહ્યું છે એ જે સ્થિત છે અંતઃકરણની અંદર એના આત્મામાં, એનું શબ્દથી હું વર્ણન કરું તો તમે નહીં સ્વીકારો. કેમ? તો કે બોડી હાલતું ચાલતું બોલતું છે અને અંદર હું એમ કહું કે હું મૌન છું તો તમે નહીં સ્વીકારી શકો. હું એમ કહું કે શબ્દ નીકળે છે, હું સાંભળું છું, તમે નહીં સ્વીકારી શકો. કેમ? તો અનુભવ નથી, બરાબર. તો આ અનુભવ આપણે કરવો છે તો તમને સમજાવવામાં આવ્યું છે કે તમે જ્યાં સત્સંગમાં જાઓ છો ત્યાં વૃત્તિને જોડો અને જોડ્યા પછી તમારી અંદર નિરીક્ષણ કરતાં કરતાં આવો અને તમારા અંતઃકરણની અંદર જુઓ કે એની અંદર શું ફેરફાર થાય છે. તમે જો જેમ આપણે એમ કહીએ ને, તમને તો નિરીક્ષણ હશે કે કેમ એ મને નથી ખબર, પણ એમ કે આપણે અહીંથી નીકળીએ ને
અહીંથી આપણે નીકળીએ તો જે હવા હોય એ હવાની અંદર કયું વાતાવરણ છે એ આપણને ખબર ક્યારે પડે કે આપણે અઠવા ગેટ બાજુ જ્યારે જઈએ ને ત્યારે ખબર પડે. કેમ? તો આપણે અઠવા ગેટની અંદર જેવા પ્રવેશ કરીએ એટલે આપણને ખબર પડે કે અહીંયા હવા શીતળ લાગે છે અને અહીંયા આપણે અડાજણથી આવતા હતા ત્યારે ગરમાટો લાગતો હતો. એ બે વસ્તુનું આપણને ભાન થયું એમ, બરાબર. એમાં જે વ્યક્તિનું આંતરનિરીક્ષણ હોય તો એને ખબર પડે કે હું જેની સાથે મારી વૃત્તિને જોડું છું તો એ વખતે મારા અંતઃકરણની જે અવસ્થા છે ફરી જાય છે અને એની અંદર એ શાંત હોય તો આપણને શાંતિનો અનુભવ થાય, એ આનંદમાં હોય તો આપણને આનંદનો અનુભવ થાય, એની અંદર જ્ઞાનના ફુવારા ફૂટતા હોય તો આપણી અંદર પણ ફૂટતા હોય, બરાબર. તો આ બધા અનુભવો આપણું અંતઃકરણ બતાવે અને એનું યથાર્થ જે સ્વરૂપ છે ને એનું પ્રતિબિંબ આપણા અંતઃકરણની અંદર જો બતાવી દે અને આપણે જ એને જોઈ લઈએ તો પછી શંકાને ક્યાં સ્થાન છે, બરાબર. એટલે આપણે કહીએ છીએ બીજું લાભ શું છે તે પણ કહો. ગમે ત્યાં તમે જાઓ તમારું અંતઃકરણને એમટી રાખો અને તમારી બુદ્ધિને ત્યાં નિષ્ક્રિય કરી દો તો સાધક તો કેટલાય સાધનના માધ્યમ દ્વારા અનંત રસ્તાઓથી હાલતો હોય સાધક, બરાબર. એવું કંઈ નથી કે અમુક સાધકો એ હાલતો હોય એને ખબર ન હોય કે એનો આંતર વિકાસ કેટલો થયો હોય, બરાબર. અમુક સાધનો અમુક સાધકો છે યોગ માર્ગેથી હાલતા હોય એને ખબર ન હોય કે મારી અંદરથી કઈ રીતે પ્રાણોની ક્રિયાઓ થઈને ઉર્ધ્વગામી થાય છે, બરાબર. અમુકો એ વિચારના માધ્યમ દ્વારા હાલતા હોય અને એને ખબર ન હોય કે એની કઈ કઈ પ્રકારની ગ્રંથિ છૂટી ગઈ છે. જેમ આપણે એમ કહીએ કે રામાયણની જે સબરી છે એને ગુરુએ આદેશ આપ્યો હતો કે નવધા ભક્તિનું જ્ઞાન શ્રી રામચંદ્રજી આગળ તું લેજે. તો રામચંદ્રજી જ્યારે આવ્યા અને એને પૂછ્યું કે મારા ગુરુએ કીધું હતું કે રામચંદ્રજી આગળથી નવધા ભક્તિનો સત્સંગ લઈ લેજે, તો પ્રભુ મને સત્સંગ આપો એમ, અને નવધા ભક્તિ કેવી કોને એમ. તો રામચંદ્રજીએ સબરીને જોતા જ બોલ્યા છે કે જેની નવધા ભક્તિ અણુ અણુની અંદર વણાઈ ગઈ હોય તો હવે મારે શબ્દથી તમને આપવાનો શું અર્થ છે? જેના જીવનમાં નવધા ભક્તિ વણાઈ જ ગઈ છે એમ, તો હેમાં સબરી હું તને કઈ રીતે આ સત્સંગ આપું એમ. તો સબરીએ એમ કીધું કે એ જે હોય તે આપણી દૃષ્ટિમાં છે, મારી આગળ તો ગુરુનો આદેશ છે અને એ ગુરુના આદેશને હું ધારણ કરીને બેઠી છું, છતાં પણ આપ મને એનો બોધ આપો એમ, બરાબર. વિચાર કરો કે જેના અણુ અણુની અંદર વણાઈ ગઈ છે નવધા ભક્તિ એ સબરીને ખબર નથી. સબરી તો રામમય છે, એને સાધનની ખબર નથી, રામ મંત્રની ખબર છે, બરાબર. તો એ રામે જોયું, બરાબર. એમ સંતોને ખબર પડતી હોય કે સાધકો છે, સાધકો જે સાધન પકડે છે એનું વ્યર્થ નથી. વ્યર્થ કઈ રીતે આપણે કહીએ છીએ કે ભાઈ જેણે લંગર ના છોડવું હોય અને લંગર સાથે એ હાલતો હોય તો એની કરુણા એ છે, એ એમ કહે છે કે તું ગમે એટલા હલે સમારશે તો ભાઈ તું નહીં જઈ શકે, કેમ? પેલા લંગર છોડ, બરાબર. તો એની ઉપર કરુણા કરીને એ બોલે છે, બાકી એનો ઈરાદો એવો નથી કે એને કાપવો, એને નેગ્લેક્ટ કરવો, એવું નથી, બરાબર. તો અહીંયા આપણને કહેવામાં જે આવ્યું છે એનાથી લાભ એવો છે કે આ અંતઃકરણ છે જે વસ્તુને તમે જાણતા નથી અને જાણવા માટે તમે ચોપડીઓ લો છો, તો અહીંયા એવું છે કે તમારે ચોપડી લેવાની જરૂર નથી, ખાલી અંતઃકરણ એમટી રાખો અને એવા સંતો આગળ જાઓ, સાધકો આગળ જાઓ, આશ્રમમાં જાઓ, મંદિરે જાઓ. આ અંતઃકરણ તમને દરેક વસ્તુની અંદર ક્યાં કેટલો વિકાસ છે એનું પ્રતિબિંબ આપણી અંદર પાડશે અને આપણે પ્રતિબિંબથી જ જાણીશું. અને ઘણી વખત સંતો અભિવ્યક્ત કરતા હોય ત્યારે આપણને ચમત્કાર લાગે છે. આપણે એમ કહીએ છીએ કે અંતર્યામી છે, કેવો છે, એને બધાની ખબર પડે છે. અરે ભાઈ, એને ખબર પડે છે, તમનેય ખબર પડે જો તમે આને એમટી રાખો અને ચારે દિશામાં જ્યાં જાઓ ત્યારે તમે તમારા જ અંતઃકરણમાં જુઓ, સામે જોવાની જરૂર નથી.
જેની સન્મુખ ગયા એની સાથે જોડાણા અને પછી અંદર જુઓ તો તમને આપોઆપ ખબર પડશે. બરાબર. તો અંતઃકરણથી નિરીક્ષણ કરવાનું રાખો. દ્રષ્ટિ તમારી આમાં જ હોવી જોઈએ, દ્રષ્ટિ તમારી આમ નહીં. હા, વ્યવહારની અંદર આવો પણ વ્યવહાર કરો, પણ વ્યવહારની સાથે એક સુરતા અંદર રાખો કે અરીસો આપણો શું બતાવે છે અને આપણું નિજી સ્વરૂપ શું છે. આ બે ઉપર તમારે પ્રકાશ કરવો પડશે. અને જો તમે એ કરશો તો તમારા વ્યવહારની અંદર તમે શુદ્ધ હશો, તમારું નિજી સ્વરૂપની વિસ્મૃતિ નહીં થાય. અને જો આવા સાધકો હશે, યોગીઓ હશે તો તમારા અંતઃકરણની અંદર એ જ વખતે એ અનુભવ થશે. તો પહેલાંનો અનુભવ બાદ થઈ ગયો અને એ અનુભવ તમારો થઈ ગયો, એનો સિક્કો તમારી અંદર લાગી ગયો. હવે એ અનુભવ માટે તમારે કોઈને પ્રશ્ન નહીં કરવા પડે, તમારે પુસ્તકો નહીં વાંચવા પડે, એ તમારા બોધમાં આવી ગયો. બરાબર. તો આનાથી એક સાધન આ છે જે આપણને પ્રકૃતિના રહસ્યો ખોલીને બતાવે છે. બરાબર. પણ એ હર પલ હર ક્ષણ એ રહસ્યોને કોણ જાણે? તો જેની સતત નજર અંદર હોય એ જાણે છે. બરાબર. તો જાગરણ જે છે એ નિજી સ્વરૂપમાં સુરતાને રાખીને આ અંતઃકરણને જોવાનું છે. અને અંતઃકરણ જે છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારના માધ્યમ દ્વારા એ જે કંઈ કરવા ઉઠે છે એનું તમને ભાન છે. અને જો તમને ભાન હોય તો તમે એક કામ કરશો. શું કરવું ઘટે, શું ન કરવું ઘટે. આને એનર્જી આપવી કે ન આપવી એ તમને આ જ અંતઃકરણની અંદર જો તમે ભાનમાં હશો તો તમને બતાવશે. બરાબર. એટલે અહીંયા સુધીની વાત જાગરણની આવી છે. અત્યાર સુધી આપણે જાગરણમાં નથી, મશીનવત છીએ. બીજું એક છે સત્સંગમાં ગયા તો હવે એ કરતા થયા કે ભાઈ હવે શું છે, સત્સંગનો સમય થયો, સમાજના કોઈ લોકો આવ્યા તો હવે આપણે ત્યાં ઊભા છે તો આપણે શું કરશું? તો આપણે એમ કહીશું કે ભાઈ આજે તો એને આપણે આવકાર આપીએ, આપણે એનું સ્વાગત કરીએ. પણ ઉઠતી વખતે એને કહીએ કે ભાઈ આ ટાઈમ છે ને એ અમારો સત્સંગનો છે, એટલે આ ટાઈમે અમે નહીં મળીએ. બરાબર. એ થયો વિવેક. તો અહીંયાથી એનો કરતા ઊભો થયો. હવે કરતા ઊભો થયો એને લાભ શું આપશે આ કરતા? તો કે જેમ જેમ સત્સંગ લેતો જશે એને કરતા ઊભો થયો છે તો એને ખબર પડશે કે સતના સંગમાં શું લાભ છે અને અહમના સંઘની અંદર શું ગેરલાભ છે એ તમને ખ્યાલ આવશે. બરાબર. હવે લો. અંતર એ અસ્તિત્વ તમારો મહત્તમ આત્મા. આ પૂર્વે આપે અંતરમાં ઊંડે મૂળ ધરાવવાના યા શરીરમાં વાસ કરવાના મહત્વ વિશે કહ્યું હતું. કૃપયા આપ સમજાવશો કે એ દ્વારા આપના કહેવાનો અર્થ શું છે? શરીર આત્મામાં પહોંચવાનું પ્રવેશ દ્વાર બની શકે છે. હવે આપણે એ વિષયમાં અનુભવ કરીએ. હા, એટલે આ શરીર છે, જોજો આ સાધન આપણે જે લીધું છે એ સાધન શેના માટે લીધું છે? જો પ્રકૃતિથી માંડીને કીટ પતંગોથી માંડીને 4 યોનિઓ જે છે એને સાધન તો છે, પણ એ સાધનની અંદર કેવું છે કે એની અંદર અન્નમય કોષ ને પ્રાણમય કોષ વિકસેલો છે. મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ એની અંદર નથી. એ વિકાસ નથી અંદર. બરાબર. હવે એ વિકાસ નથી તો ગેરલાભ શું છે? તો કે વર્તમાન છે, વર્તમાનમાં જીવન છે અને વર્તમાનની અંદર એ જીવી રહ્યા છે. એટલે વનસ્પતિથી તે અહીં સુધી આવ્યા, એ લોકો 4 પગા પશુ સુધી આવી ગયા. બરાબર. પણ હવે 4 પગામાંથી એ વર્તમાનમાં હતા એટલે માનવમાં આવી ગયા. પણ માનવમાં આવ્યા પછી તો કે જે પશુતા, જે જડતા પ્રકૃતિની હતી એ લઈને આપણે આવ્યા છે. હવે આની અંદરથી આપણે એક કામ કરવાનું છે કે આની અંદર 3 કોષનો જે વિકાસ કરીને ઈશ્વરે આપણને આપ્યો એ એટલા માટે એણે આપ્યો કે આ જ સાધનના માધ્યમ દ્વારા
તમારી જે પરિધિ છે એ પરિધિમાંથી ઉપર ઉઠી જવાનું છે અને મૂળ કેન્દ્રમાં તમારે આવવાનું છે, બરાબર. હવે જ્યાં સુધી તમે મૂળ કેન્દ્રમાં ન આવો ત્યાં સુધી આ 84 લાખ યોનિની જે પરિધિ છે એમાંથી છુટકારો નથી, બરાબર. તો હવે એ મૂળ માટે તમને આ સાધન આપવામાં આવ્યું છે અને આ સાધનની અંદર શું છે તો કે આ જે સ્થૂળ દેહ છે એ તો કેવું છે કે આ ઘરમાં રહેવા માટે જેમ આપણે ભાડું ભરીએ છીએ અને ઘરમાં રહીએ છીએ, બરાબર. અને માલિક જો આપણને ખાલી કરાવે તો આપણે નીકળી જવું પડે કારણ કે આ ભાડુતી છે, બરાબર. એમ આ પંચમહાભૂતનું જે શરીર છે એ ભાડુતી જ છે, બરાબર. એ આપણને જે આપ્યું છે એ જેટલા વર્ષ આપણું પ્રારબ્ધ આની અંદર ભોગવવાનું, જેમ પહેલાં એ લખી દીધું હોય કે 3 વર્ષ સુધી તમને આ ભાડા ચિઠ્ઠી હું આપું છું, બરાબર. ચોથે વર્ષે તો એ આપણને કાઢે, બરાબર. એમ અહીંયા પણ કુદરતે એના લો પ્રમાણે કુદરત એવું કોઈ કરતા નથી કે એ કંઈક ઊભું કરે, એને કાંઈ ઊભું નથી, ઊભું આપણે જ કર્યું છે બધું, બરાબર. તો એ લો પ્રમાણે આપણને આ ભાડાનું મકાન એણે આપ્યું છે. કોઈને 50 છે, કોઈને 70 છે, કોઈને 80 છે. એ જેટલો સમય એને ભાડે આપ્યો છે એટલો સમય એ આ ભાડાના ઘરમાં રહીને એ કામ કરી શકશે, બરાબર. પણ આ ભાડાના ઘરમાં આપણે રહેવા આવ્યા ત્યારે આપણી ઈચ્છા શું હતી? આ ભાડાના ઘરમાં આવ્યા એટલે એમ કહે છે કે ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે પરમાત્માને વચન આપે છે કે મને આમાંથી મુક્ત કર, હું બહાર નીકળીશ એટલે તારું વિસ્મરણ નહીં કરું, સ્મરણ કરીશ, બરાબર. પણ આપણે તો બહાર નીકળ્યા અને સંગ કોનો કર્યો તો કે પ્રથમ માતાનો કર્યો સંગ, પછી પિતાનો સંગ કર્યો, પછી સંબંધનો સંગ કર્યો, પછી ટીચરનો સંગ કર્યો, પછી સમાજનો સંગ કર્યો અને એણે જેટલા મૂલ્યાંકનો આપ્યા એ મૂલ્યાંકન અનુસાર જીવન ચાલ્યું. પણ જે ગર્ભની અંદર આપેલું વચન હતું એ તો ક્યાંય ફોક થઈ ગયું આપણને ખબર નથી. બીજું એક છે કે કુદરતે એવી વ્યવસ્થા મૂકી છે કે ભલે આપણે ભૂલી ગયા હોય, આપણે ભલે મૂલ્યાંકનના આધારે આપણે ગતિ કરી હોય, પણ કુદરતે ડગલે ને પગલે એક એવી વ્યવસ્થા મૂકી છે કે જેની અંદર આપણને લાકડી વાગે છે, આપણને યાદી કરાવે છે, પણ તરત જ એવું થાય છે કે જેવું પોઝિટિવ વાતાવરણ આવે ને એટલે પાછું પેલું ભૂલાઈ જાય, બરાબર. આપણે શું કહે છોકરાને સંબંધીઓ જેટલા આપણને શબ્દોના ઘા મારે અને જેટલી પરિસ્થિતિઓમાં આપણને હેરાન કરી નાખે તો એ વખતે આપણે એમ કહીએ કે આ ન હોય ને તો સારા, બરાબર. પણ 2 દિવસ પછી જોઈએ આપણી જોડે સારી રીતે વર્તે ને ત્યારે આપણને થાય કે બિચારા એ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. આવી પરિસ્થિતિ હતી એટલે એના સ્વભાવમાં આવું આવી ગયું. પણ એમ કહે છે કે જીવન મુક્ત સંત ત્યાં જ પકડી રાખે છે. જો એ મુક્તતા સંતોએ કેવી રીતે મેળવી એમ તો કે પોઝિટિવ પાસામાં એ લોકો જ્યાં રહ્યા ને ત્યાં એને ભય થઈ ગયો અને નેગેટિવ પાસામાં જ્યારે એ આવ્યા ને ત્યારે એની રિયાલિટી એને પકડી લીધી અને રિયાલિટી પકડી એટલે એને થયું કે પરમાત્માની અસીમ કૃપા છે કે એની આ રિયાલિટી મને બતાવી દીધી છે, તો હવે મારે આમાં ના આવવું જોઈએ, આની વિસ્મૃતિ મારે ન કરાય, બરાબર. આને જો એ પોઝિટિવ હોય તો સંત 24 કલાક જાગૃત રહે છે. એટલા માટે જાગૃત રહે છે કે આ પોઝિટિવ જે પાસું છે એ મને ફસાવી લેશે ક્યાંક, એટલે એ જાગે છે 24 કલાક. આને નેગેટિવ પાસું હોય છે તો એને જાગવાની જરૂર નથી, કેમ તો પહેલાં જ જગાવી દે છે એને, એ સતત એમાં રહી જાય છે, બરાબર. તો કુદરતની અંદર તમે જોઈ લો આપણે ઊંધા હાલીએ, આપણે શું હાલીએ ખબર છે કે જ્યારે પોઝિટિવ પાસું હોય ને આપણી સામે ત્યારે આપણે સૂઈ જઈએ છીએ, બરાબર. અને નેગેટિવ પાસું હોય ને ત્યારે આપણે જાગીએ છીએ. તો અહીંયા જાગવાની પુરસાદ કરવાની જરૂર નથી, તમે જાગી જ જાઓ. કેમ તો પહેલાં એવા વેણો આપણને આપ્યા કે જેથી આપણને વેરાગ આવી ગયો એના પ્રત્યે, બરાબર. એની અસલિયત આપણની સામે આવી ગઈ. તો હવે એની અંદર સંબંધ કેવી રીતે જોડાશે આપણો? તો અહીંયા ક્યાં પુરસાદ કરવાનો છે? હવે સૂઈ જાઓ, એણે તમને કહી દીધું, બરાબર. પણ ત્યાં આપણે જાગીએ છીએ અને પોઝિટિવ જે પાસો આવે છે ને એટલે પૂરેપૂરા સાધનામાં પ્રમાદ કરીને
એના ભોગની અંદર આપણે વયા જાય છે. જીવન મુક્ત સંતો ત્યાં જાગતા રહ્યા છે, બરાબર. અહીંયા એ સૂતા નથી. જોજો, એમ કહેવામાં આવે છે કે જ્યારે યુદ્ધનું મેદાન હતું અને યુદ્ધની અંદર કેટલી ચતુરાઈ વપરાતી હતી એમ, તો ભગવાનની હાજરીની અંદર અર્જુન સૂઈ રહ્યા હતા, બરાબર. અને ભગવાન તો કે મારે તો આમાં જાગવાનું છે. કેમ કે આમાં સૂઈ ગયો છે, આમાં જાગવાનું છે. તો એ નથી જાગતો એમ, બરાબર. અને જ્યારે અર્જુનને એને કીધું કે તું તો ભર ઊંઘમાં સૂતો તો તને થોડી ખબર છે રાતના શું રમાય છે એમ, ત્યારે એને કીધું હું શેના માટે વિચાર કરું, કેમ તો આપ છો ને, બરાબર. એટલે એવી ઘટના આપણી અંદર ઘટે જ જાય છે, છતાં આપણને ખબર નથી. કારણ કે દુઃખમાં તો આપણે જાગવાનું નથી, એમાં પુરુષાર્થ નથી કરવાનો, દુઃખ જ જગાડી રહ્યું છે, બરાબર. અને સુખની અંદર જાગવાનું છે, એને બદલે આપણે સૂઈ ગયા છે, બરાબર. તો અહીંયા સમષ્ટિએ એવો લો મૂક્યો, સમષ્ટિએ એવું પરિબળ મૂક્યું છે. જીવ આ જન્મે નહીં તો બીજે જન્મે, બીજે જન્મે નહીં તો ત્રીજે જન્મે, ત્રીજે જન્મે નહીં ચોથે જન્મે. આ ને આ, જેમ કોઈ વ્યક્તિને એક ને એક ખોરાક કોઈ આપે જાય તો એને ખોરાકમાં અરુચિ આવે, એને ખોરાકના સ્વાદમાં અરુચિ આવે, બરાબર. નવીનતા હોય તો એને ખોરાકની અંદર રસ જાગે. એમ આપણે એક ને એક પિક્ચર દરેક જન્મએ જોતા આવ્યા છે. તો જીવ છેલ્લે થાકશે, બરાબર, છેલ્લે થાકશે, અત્યારથી નથી થાકતો. તો એમ કહે છે કે જે યૌવનતાની અંદર જાગે છે એ જાગે છે. કેમ તો એને ખબર પડી છે કે અત્યારે મારે આની અંદર મારે આ દેહ જે મળ્યો છે એ દેહની પાછળનું કારણ શું છે, હું શા માટે આ દેહને લઈને આવ્યો છું, આ પૃથ્વી ઉપર મારું અવતરણ શા માટે થયું છે. તો એને પ્રશ્ન ઉઠે છે, અને પ્રશ્ન ઉઠે છે એટલે એ પૂછે છે કે ખરેખર મારું આ સાધન જે છે એ સાધન મને મળ્યું શેના માટે એમ. તો એને એ સંત સન્મુખ જાય તો એને ખબર પડે કે આ જે સાધન છે એ સૂક્ષ્મ દેહને પરિધિમાંથી મુક્ત કરવા માટે મળ્યું છે. પ્રારબ્ધ એને ભોગવવાનું છે, જ્ઞાનથી સંચિત એને બાળવાનું છે, અને સભાનતાથી ક્રિયમાણ કરવાનું નથી, નવું ઊભું કરવાનું એને નથી. આ ત્રણ વસ્તુ જે છે એ બળશે કોના માધ્યમ દ્વારા, તો કે આ શરીરના માધ્યમ, પ્રારબ્ધ ભોગવશે આ શરીરના માધ્યમ દ્વારા, બરાબર. સંચિતને એ બાળશે જ્ઞાનના માધ્યમ દ્વારા, અને સભાન હશે એટલે પોતાના નિજી સ્વરૂપની અંદર જે સભાન છે એ નવું કર્મ એ ખોલશે નહીં, બરાબર. તો આ જે છે સાધન એ પશુ પક્ષીને મળ્યું તો એનો વિકાસ કરતાં એની અંદર અહંકાર નહોતો, માનવ સુધી આવ્યો, અને માનવમાં આવ્યા પછી અહંકાર આવી ગયો એટલે એની ગતિ રૂંધાઈ ગઈ છે, બરાબર. હવે એ ગતિને વેગ કોણ આપે છે, એને લંગર કેવી રીતે છોડવું, એ આપણા સંતો આપણને બતાવે છે. આત્માનો આપ શું અર્થ કરો છો તે હું પૂર્ણપણે સમજી શકતો છું કે નહીં તેની મને ખાતરી નથી. यदि एक माछली मनुष्यનું મન ધરાવતી હોત તો તે આ જ પ્રશ્ન પૂછતે, જળ કહી તમે શું અર્થ જણાવવા ઈચ્છો છો મને એ સમજાતું નથી. એટલે અહીંયા સામે જે વ્યક્તિએ પ્રશ્ન જ્યારે કર્યો કે તમે આત્માનો અર્થ શું કરો છો, જોજો આત્માની સાથે જ્યારે અર્થ શબ્દ વપરાય ને ત્યારે સમજી લેવાનું કે એને શબ્દ જોઈએ છે, એને આત્મા પ્રત્યેના શબ્દો જોઈએ છે, બરાબર. કારણ કે અહંકાર શબ્દ વગર રહી જ નથી શકતો, કારણ કે એને રસ શબ્દોમાં છે, બરાબર. તો એને કહે છે કે તમે આનો શું અર્થ કરો છો એમ. એટલે સંત કહે છે કે જેમ માછલી છે એ જલમાં રહેતી હોય અને એને જો વાચા ફૂટે અને એ આપણને કંઈક કહેવા માંગે તો એ આમ કહેશે જળ એટલે તમે શું કહેવા માંગો. હવે જલમાં જ એનું રહેવું છે, જલમાં જ એનું જીવન છે, જલ ન હોય તો એનું મૃત્યુ છે, આ હકીકત છે. તો એ જો એ પ્રશ્ન આ કરે તો એ કેવું લાગે, એમ જ છે. જોજો
આપણી એવી હાલત છે કેવી રીતે? આપણી એવી હાલત છે એમ કેવી રીતે કહેશું? બોલો તો મને બોલવાનું થાય. તમને ખબર છે માછલી છે ને, માછલી એ જલમાં જન્મી, જલમાં જ એનું અસ્તિત્વ છે, જલમાં જ એનું મૃત્યુ છે, બરાબર. પણ માછલીને જ્યારે પોતાને પાણી કે પીવું હોય ને તો એની બહાર આવે ને પછી પી શકે, તે પહેલાં ન પી શકે. એની અંદર હોય ને ત્યાં સુધી એ ન પી શકે, બરાબર. એ બહાર આવે, આમ કૂદે અને લઈને વહી જાય અંદર, બરાબર. એનું આખું આ માછલીનું જે જીવન છે એ આપણને એટલું બધું સૂચન કરે છે કે તારા દેહનો, અંતઃકરણનો, કારણ દેહનો, સાક્ષીનો, એ સર્વનો જે આધાર છે, જે આધાર છે એમાંથી જ વૃત્તિ ઉઠે છે, આધારમાંથી, બરાબર. એના આધારે જ વૃત્તિ ઉઠી, એના આધારે જ અંતઃકરણ સક્રિય થયું અને એના આધારે જ બીજમાં અંકુર ફૂટ્યું, એના આધારે જ આ શરીર ક્રિયા કરવા તત્પર થઈ ગયું અને એના આધારે જ એને ગ્રહણ કર્યું અને ગ્રહણ કર્યા પછી એના આધારે જ એને ભોગવું અને ભોગવા પછી તૃપ્તિ એના આધારે જ એ થયું. અને છતાં જીવ એમ બોલે છે કે અમને પરમાત્માને પ્રાપ્ત કરવો છે, અમને પરમાત્માના દર્શન કરવા છે. બોલે છે કે નહીં? બોલો છો કે નહીં? તમે શું કહેશો? અમને પરમાત્માના દર્શન કરવા છે, બરાબર. તો આપણે આ બોલીએ છીએ. કેમ બોલીએ છીએ? તો ખરેખર આપણી અંદર એવું ભાન છે કે આ દેહ છે, દેહ ચેતનવંતો છે, સક્રિય છે, આપણે કરી રહ્યા છે એવું ભાન છે. એટલે નિજી સ્વરૂપનું અજ્ઞાન છે, નિજી સ્વરૂપનું છે એ અજ્ઞાન છે. અને જેનું જ્ઞાન છે એ ખરેખર સત્ય છે નહીં, અને છતાં આપણે માનીએ છીએ કે આપણે ભાન છે, બરાબર. તો આ પ્રશ્ન જે એણે ઉઠાડ્યો છે એ બધા પ્રશ્નો આપણામાં પણ આ જ પ્રશ્નો છે કે મારે પરમાત્માને પ્રાપ્ત કરવું છે, મારે 84 લાખ યોનિઓમાંથી મુક્ત થવું છે. તો આ પ્રશ્ન છે. હવે આપણને જો સમજાવશે સંત ત્યારે આપણને ખબર પડશે કે આપણા માટે કંઈ કરવાનું નથી, પણ આપણો જે આ સૂક્ષ્મ દેહ છે એના માટે આપણે કરવાનું છે. જો આ લખી લેજો, આપણું જે ચૈતન્ય સ્વરૂપ છે એનો કોઈ જન્મ નથી, એનો વિશેષ રૂપે જન્મ નથી. આ લખી લો તમે, બરાબર. કેમ નથી તે તમને કહું. સૂર્ય છે એ વિશેષ રૂપે આયનાના આધારે દેખાય છે, આયનો ન હોય તો વિશેષ રૂપે દેખાય જ નહીં, બરાબર. એમ આ અંતઃકરણના આધારે પરમાત્મા વિશેષ રૂપે આની અંદર વૃત્તિ લઈને ઉઠે છે, બરાબર. પણ જો એ સૂક્ષ્મ દેહ જ પંચમહાભૂતમાં ભળી જાય તો વિશેષ રહે ક્યાં? વિશેષ નથી રહેતો, બરાબર. એટલે એ કેવા સ્વરૂપે છે એમ તો એને એમ કહેવામાં આવ્યું કે બધાની અંદર, અણુ અણુની અંદર એ જે વ્યાપેલો છે સતરૂપે છે, બરાબર. હોવાપણા રૂપે છે. એના આધારમાં જ આ બધા પ્રકૃતિની અંદર અનેક પ્રકારના અંકુરો અને તરંગો ફૂટે છે. એના આધારમાં જ એ રહે છે અને વિરમે છે તો એના આધારમાં જ વિરમી જાય છે, એનું અસ્તિત્વ અલગ છે જ નહીં, બરાબર. પણ આવું જે ભાન છે, આવું જે સ્વરૂપ છે એને આ મનોવૃત્તિ કેવી રીતે જાણે? જેમ આપણે કહીએ છીએ કે આપણે અરીસાની અંદરનું રહેલું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ, પણ પ્રતિબિંબ બિંબને નથી જોઈ શકતું, એ હકીકત, બરાબર. એમ આપણા અંતઃકરણની અંદર જે જે અનુભવો થાય છે એને આપણે પ્રકાશીએ છીએ, પણ આની અંદરના જે અનુભવો થાય એ આપણે પ્રકાશીએ છીએ, પણ આ અનુભવો છે આપણા ચેતનની દેવને પ્રકાશી શકતું નથી. હવે એ શકતું નથી એટલે જે અનુભવમાં આવે છે એને આપણે સત્ય માનીએ છીએ, જે અનુભવમાં નથી આવતો એની આપણને ખબર નથી, કારણ કે આપણે એને અનુભવમાં લાવવા માંગીએ છીએ, બરાબર.
અનુભવમાં આવે નહીં ના નહીં આવે. હા, છતાં એક વસ્તુ છે, અનુભવમાં નહીં આવે, પણ આભાસ રૂપે એ વિશેષ રૂપે એ પ્રગટ થશે આની અંદર, એની શક્તિ છે. જેમ આપણે કહીએ છીએ કે સૂર્યની ભીલોરી કાચ ઉપર જો કિરણ પડે તો કાચ એકલો હોય તેની શક્તિ નથી કે એ રૂને બાળે, પણ આની ઉપર એ પડે તો એના માધ્યમ દ્વારા જે કિરણ બહાર પ્રકાશમાં જાય તો એ રૂને બાળે છે. બરાબર. એવી જ રીતે બિંબ એમને એમ હોય તો એનું હોવાપણું જ છે. એ સામાન્ય જે સ્વરૂપ છે એ અજ્ઞાનને દૂર નથી કરી શકતું, પણ જ્યારે અંતઃકરણ વિશિષ્ટ રૂપે એનું કિરણ જ્યારે પ્રગટે છે વિશેષ જ્ઞાન રૂપે, ત્યારે એની અંદર શક્તિ છે કે તમારા અજ્ઞાનરૂપી અંધકારને એ ઉલેચી નાખે છે. આ સમજો વિશે જોજો. જે સાંભળેલું હોય, વાંચેલું હોય, એ જ્ઞાન જે છે બુદ્ધિમાં, એ જ્ઞાનની શક્તિ નથી કે તમારા અંધકારને દૂર કરી શકે. હા, એની એટલી વસ્તુ છે કે એ તમારી અંદર ક્લેરિટી કરી શકે. ધારો કે એક વ્યક્તિ હોય અને એને ગીતાનું જ્ઞાન ના હોય, અને આ વ્યક્તિ હોય એને ગુરુમુખેથી ગીતાનું શ્રવણ કર્યું હોય, તો આ ભાઈ એમ પૂછે કે આ શ્લોકનો અર્થ શું થાય, તો આ ભાઈ એને સાંભળેલું છે એટલે શબ્દના અર્થઘટન કરીને એને સમજાવી શકે. બરાબર. પણ આ ભાઈએ એને સમજાવી શક્યા. બરાબર. પણ એ ભાઈ એના મૂળ સ્ત્રોતમાં ક્યારે જઈ શકે? તો એને પોતાને અનુભવ હોય તો. એને પોતાને એ અનુભવ હોય તો એ જે વસ્તુને સમજાવ્યું છે એને, તો એ જ્યારે મૂળ અનુભવની અંદર આવે ને ત્યારે એને ખબર પડે કે મેં મારા શબ્દને અર્થ જે વાપરીના ભાઈને આપ્યા, પણ એમણે જે પ્રશ્ન કર્યો એનો જવાબ છે એ મૌનનો આવી જાય છે, શબ્દોમાં નથી આવતો. જેવી રીતે આપણે એમ કહીએ કે સાકર હોય અને એ સાકરની અંદર તમને ખ્યાલ હોય તો ગળી છે એ જેણે ચાખી હોય એ એમ કહી શકે કે સાકર ગળી છે, પણ જેણે ન ચાખી હોય નથી કહી શકતો. બસ એવી જ રીતે જે તત્વ છે, જે મૂળ સ્વરૂપ છે, એ શબ્દમાં નથી, એ એને ખબર હોવી જોઈએ. અને શબ્દથી જો એ સમજાવવા જાય તો વિષય આવશે પ્રકૃતિનો જ, આત્માનો નહીં આવે. બરાબર. એટલે સમજાવીને શબ્દ ક્યાં સુધી જશે? તો દ્રષ્ટા સુધી જશે કે ભાઈ આને દ્રશ્ય કહેવાય, આને આ કહેવાય, આને કહેવાય. તેનો જે જોનારો છે એ દ્રષ્ટા છે. બરાબર. પણ ખરેખર દ્રષ્ટા કઈ રીતે અંદર પ્રગટ થાય છે? દ્રષ્ટાની અંદર શું છે? તો આપણે એમ કહીએ દ્રષ્ટા જુએ છે. બરાબર. દ્રષ્ટા જે સાંભળે છે એ દ્રષ્ટા સાંભળે છે એમ આપણે કહીએ છીએ એમ. બરાબર. પણ હવે આ ટ્યુબલાઇટ જે છે એને આપણે એમ કહી શકીએ કે સાંભળે છે કે જુએ છે? એનો અર્થ થયો કે દ્રષ્ટા ફક્ત પ્રકાશે છે. દ્રષ્ટા છે પ્રકાશે છે. એના પ્રકાશની અંદર આ વૃત્તિ જોવે છે. જો કેટલો ફેર પડી ગયો. શાસ્ત્રની અંદર આમ લખેલું આવે કે ભાઈ દ્રષ્ટા જોવે છે, જાણે છે. બરાબર. પણ હું એમ કહું છું કે આ જે ટ્યુબલાઇટ છે એ પ્રકાશે છે. બરાબર. અને એના પ્રકાશમાં જે આ વૃત્તિ છે એ જોવે છે ને જાણે છે. ફેર પડી ગયો. બરાબર. એક સૂર્ય છે અને એક કિરણ છે. બરાબર. એમાંથી જ ઉઠ્યું છે, ના નથી. પણ જોવાને જાણવાની જે વસ્તુ છે એ વૃત્તિની છે, આત્માની નથી. આત્માનું કામ તો ખાલી પ્રકાશવું છે. બરાબર. એના પ્રકાશમાં દૃશ્યમાન વસ્તુ જે છે એનું ભાને થાય છે, એનું જ્ઞાને થાય છે, એની સમજ અંદરથી પ્રગટ થાય છે, પણ એના આધારમાં. બરાબર. આટલો ફેર પડી જાય. બરાબર. તો અહીંયા એણે જે કીધું છે કે તમારે તમારો જે કહેવું છે એમાં આત્મા તમે કોને કહો છો? કોને કહેશો કે આ આત્મા છે? છું આપણે જે છું પણ વિશેષમાં જ આવી જાય નહીં. છું શબ્દ આપણે બોલીએ છીએ તમને સંકેત આપવા માટે,
ગાઢ નિંદ્રાની અંદર છું છે, પણ એને અભિવ્યક્ત કરનાર કોઈ હોય તો છું ન હોય. એક ધ્યાન દેજો, જ્યાં અભિવ્યક્તિ થતી હોય ને ત્યાં અદ્વૈત ન હોય, દ્વૈત જ હોય. ત્યાં વૃત્તિનું હોવાપણું હોય. વૃત્તિ વગર અભિવ્યક્તિ ના થાય. આ ખ્યાલ રાખો. એટલું બધું ઊંડું ચિંતન કરો તમે, આનું એટલું બધું મનન કરો ને, તમારે સંતોએ જે જાણ્યું છે, ખરેખર આ સહીનો અનુભવ છે કે એને આ શાસ્ત્રનું કોઈ સમજાવવામાં નથી આવ્યા, બરાબર. પણ ધારો કે આ જાગ્રત છે, જાગ્રતના સંબંધો છે, તો એની અંદર એમ કહેવામાં આવે છે કે એક હતા ને અનેક થયા, બરાબર. અને વેદાંત કહે છે કે તીનો કાળમાં જગત કી ઉત્પત્તિ હુઈ નહીં. તો આ પંચમહાભૂતો અને પંચમહાભૂતોનું આવી રીતે મિશ્રણ થયું અને આવી રીતે વિશ્વ ઉત્પન્ન થયું. તો એ અધ્યારોપ કરીને આપણને છેલ્લે બાદ કરીને ચૈતન્યને જ સિદ્ધ કરે છે, બરાબર. તો એ અનુભવ આપણને છે કે નહીં એમ પ્રશ્ન ઉઠે કે ભાઈ આ કેવી રીતે બને કે પંચમહાભૂતો ભેળા જ નથી અને એ ખરેખર એનું એવું કોઈ મિલન થયું નથી અને છતાં ભાસવું, અને એ છતાં જે ભાસે છે એને એમ મિથ્યા કહી દેવું, એ કેવી રીતે આપણે જાગૃતમાં તો અનુભવીએ છીએ, બરાબર. તો એ સંતોએ કેટલું મનન કર્યું હશે કે એણે એ કર્યું હશે કે નહીં, પણ મેં કર્યું છે કે સ્વપ્ન જે છે એ સ્વપ્ન અને ધ્યાનમાં જે થતી અનુભૂતિઓ જે છે તે બેયને જ્યારે અનુભવ કર્યું ત્યારે પ્રશ્ન એક જ ઉઠ્યો કે આ જે સ્વપ્નો છે એમાં હું એકલી જ હતી, બરાબર. એમાંથી આ બધા 5-6 જણા જે મારી અંદર રમતા દેખાણા, એ 5-6 જણા આવ્યા ક્યાંથી, બરાબર. એમાં નદી, નાળા, જંગલ, પર્વતો બધા દેખાણા, તો એ પ્રગટ કેવી રીતે થયા? જોજો, હવે આ સમજવા જેવો વિષય છે કે એ હું ગાઢ નિંદ્રાની અંદર મારા ખાટલામાં સૂતી છું અને મારા ખાટલાની અંદર ઊંઘની અંદર મને આ સ્વપ્નો આવે છે. સ્વપ્નની અંદર હું અનેક માણસોને જોઉં છું, નદી, નાળા, પર્વત, તીર્થો, સંતો બધું જોઉં છું, સમાજે જોઉં છું, હાલો ને. તો એ બધું જોઉં છું, તો એ ત્યાં ઊભા કેવી રીતે થયા? બીજું કે એની જોડે જે વ્યવહાર કર્યો એ વ્યવહારની અંદર ક્યારેક ભય થયો છે, તો ક્યારેક હાસ્ય થયું છે, ક્યારેક રુદન થયું છે, ક્યારેક ન માનેલું હોય એવું પરિબળ દેખાણું હોય અને ક્યારેક ન સ્વીકાર્યું હોય એવી વસ્તુઓને પ્રગટ થતી હોય. અને એ જ્યાં સુધી સ્વપ્ન હોય ત્યાં સુધી આપણે અનુભવતા હોય, સાચું જ લાગે. જેમ આપણે એમ કહે છે ને કે સુદામાને માયાનગરી બતાવી દીધી, બરાબર. નારદને બતાવી દીધી, ભાઈ માયાનગરી કઈ? આ સ્વપ્નું જ માયાનગરી છે, સ્વપ્નું માયાનગરી છે. અને આ માયાનગરીની અંદર બધાય અનુભવ થયા. અને જ્યારે આપણને ભય થઈ જાય કાં આનંદ આવી જાય અને અચાનક આપણે દેહમાં આવી જાય ત્યારે હોય શું? કંઈ નહીં. તો હવે વિચાર કરો, એ વખતે બધા કયા પંચમહાભૂતમાંથી ભેગા થયા? કઈ રીતે ભેગા થયા? કઈ રીતે ઉત્પન્ન થયા? તો એનો અર્થ એમ થાય ને કે આપણી કલ્પનામાં થયા છે, હકીકતમાં નથી, બરાબર. એમ આ જાગ્રત છે એ સપનું લાંબુ છે, પેલું જલ્દી તૂટી જાય છે, આ લાંબુ છે. પણ આ લાંબા સપનાની અંદર આપણે રમી રહ્યા છીએ, હજી જાગ્યા નથી. જો આત્મામાં જાગશો ને તો તમને ખબર પડશે કે હારો રોલ જ ભજવું છું, બાકી કંઈ નથી. આજે એક બેન છે, એને સત્સંગ લીધો છે, એની બેને પણ સત્સંગ લીધો છે. તો એ બેબીએ એવું કહ્યું કે અત્યાર સુધી તો જે બેહોશ વ્યક્તિ છે જેણે સત્સંગ નથી લીધો એને તો બધું સાચું લાગે છે, એ છે. પણ આપણે સત્સંગ લીધો છે એટલે આપણને આમ તરત ખ્યાલ આવી જાય છે કે સાલું હું નાટક જ ભજવું છું. ચાહે નજીકની વ્યક્તિ હોય તોય ભલે, દૂરની વ્યક્તિ હોય તોય ભલે, અંદર પ્રેમ નથી છતાં પ્રેમ બતાવું છું,
અંદર ભાવ નથી છતાં હું ભાવ બતાવું છું. ખરેખર એની જરૂરિયાત નથી છતાં એની જરૂરિયાતની માંગ કરું છું. આ બધું હું ખેલું છું અને ખરેખર એવું લાગે કે આ નાટક છે. બરાબર. જેને સત્સંગ લીધો એને એક ઝલક મળે છે, પણ જેને પૂરેપૂરો હોવાપણામાં આવી ગયો એને તો એમ લાગે કે સારું આ ક્યાં સુધી બધી રમતો છે જો આ સ્ટેજ ઉપરની. બરાબર. એટલે એમ કહેવાય છે કે કબીરાએ કીધું ગુરુય તું, શિષ્ય તું, જે ગણો બધું તું ને તું છે. અને છતાંય એક ઘટના એવી ઘટે છે કે એમાં છતાંય જુદું લાગે છે. એક નાનું લાગે, એક મોટું લાગે, એક પૈસાદાર લાગે તો એક ગરીબ લાગે, પણ હકીકતે તમે જુઓ તો અમીરોના અમીર થઈને બેઠેલા વ્યક્તિઓ અંદર છે, પણ એ આપણને દેખાતા એ નથી એમ. બરાબર. તો બોધ થાય ત્યારે આપણને ખબર પડે. આપણે સ્વપ્નમાંથી જાગીએ તો આપણને એટલે એમ કહે છે કે તું મશીનવત થઈને, જેમ આપણે સ્વપ્નની અંદર મશીન થઈ ગયા છે, આપણા હાથમાં કાંઈ નથી. જો ત્યાં નદી દેખાણી, ખાડો દેખાણો, ભમરી દેખાણી, બધું જ દેખાણું, આપણે બચવું છે, પણ આપણી અંદર કાંઈ જ આપણા હાથમાં નથી. આપણે ગુમરીમાં વયા ગયા, તણાઈ ગયા, એ બધું થયું. કારણ કે સ્વપ્નની અંદરની જે થતી ચેષ્ટા હોય એ આપણા હાથમાં નથી. બરાબર. આ જાગ્રતમાં હજી છે, અને જાગ્રતની અંદર હોશમાં હોય એના માટે. પણ બેહોશ હોય એ તો ક્યારે ખાડો આવે ને ક્યારે પડી જાય, રસ્તામાં ચાલતો ક્યારે ઠોકર ખાઈ જાય એને ખબર જ નથી, ક્યારે ભટકાઈ જાય એને ખબર નથી. બરાબર. તો એ મશીન છે. બરાબર. જાગે તો એને ખબર પડે. એમ અહીંયા આત્મામાં તમે જાગો ત્યારે તમને ખબર પડે કે આ એક રોલ છે, વાસ્તવિક કંઈ જ નથી એમ. બરાબર. એક માછલી મનુષ્યનું મન ધરાવતું હોત તો તે આ જ પ્રશ્ન પૂછતે, જળ જળ કહી તમે શું અર્થ જણાવવા ઈચ્છો છો? મને તે સમજાતું નથી. આત્માને સમજવાનો પ્રયત્ન છોડી દેજો. તમને અગાઉ પણ આત્માની મહત્વપૂર્ણ ઝાંખીઓ થઈ ચૂકી છે, છતાં મન હંમેશા તેને એક નાની સી ડબ્બીમાં ઠસીને ભરવા અને તે પર નામ પટ્ટી લગાવવા ચાલે છે. એવું ન થઈ શકે. જોજો, એને એમ કહ્યું કે તમને આની ઝલકો મળી ચૂકી છે, છતાં એ ઝલકને તમે ક્યાં લાવવા માંગો છો? શબ્દમાં. તમે ક્યાં લાવવા માંગો છો? શબ્દમાં. તમે મનની કોઈ ડબ્બીની અંદર એને પૂરવા માંગો છો, તો એ કેવી રીતે બને? આપણો સ્વભાવ શું છે કે જે કંઈ અનુભવ હોય અથવા જે ઝલકો હોય એને આપણે શબ્દમાં લાવવા માંગીએ. બરાબર. તો એને આ ડબ્બીમાં પૂરવા માંગીએ એમ. તો એને તમે કેવી રીતે પૂરી શકો એમ? તમને છે ઝલકો? ઝલક હોય તો તે સેકન્ડ પછી તો બોલવા કે કંઈ પણ વિચારવા તો ખલાસ. વીરુબેન, ઝલકો છે? એટલે આપણે અત્યારે જ્ઞાનને શબ્દ નથી લાવવા, પણ જેમ એણે એકાદ ટોલે બોલ્યા કે તમને ઝલકો છે પણ તમે મનની ડબ્બીમાં એને પૂરવા માંગો છો. બરાબર. તો ઝલકો છે, હા યા ના? જોજો, હવે સમજો. આ વસ્તુને ખરેખર તમે ગૌણ લઈ લ્યો છો. ધારો કે તમે એક સમજો કે એક બાળકો હોય એ 9મા 10મામાં આવે એટલે મા બાપો વારંવાર એમ કે આ 2 વર્ષ જે છે એ મુખ્ય છે તારા જીવન માટેના. આપણે શું કહીએ છીએ બાળકને કે આ 2 વર્ષ જે છે એ તમારા જીવનના મુખ્ય છે.
જો આ 2 વર્ષની અંદર તમે મહેનત ન કરી લો તો સમજી લો કે તમારે આખા જીવનની મજૂરી છે. આપણે શું કહીએ છીએ, જો આ 2 વર્ષ તમે મહેનત નહીં કરો તો તમારા માટે મજૂરી છે, તમે કંઈ જીવનની અંદર સારી રીતે નહીં જીવી શકો. બરાબર. એટલે વારંવાર મા બાપ એ 2 વર્ષનું મૂલ્ય બતાવે છે. મા બાપ શું કરે છે, 2 વર્ષનું મૂલ્ય બતાવે છે કે આ ગયા ને એ પાછા નહીં આવે. અને શું કહેશે, આ ગયા ને એ પાછા નહીં આવે, એટલે એના મૂલ્યને સમજ. તમને આની પહેલાં મેં કહ્યું કે તમારું અંતઃકરણ જો એમ્પ્ટી હોય તો તમને એ બતાવે. તમારું અંતઃકરણ જો ખાલી હોય તો એ તમને બતાવે છે. આને જો એ બતાવે અને એક ઝલક સંતની તમને આપી દે તો એ ઝલક તમારી થઈ જાય છે. એ ઝલક છે એ તમારી થઈ જાય છે. કેમ? તો એ જે ઝલક મળી એની અનુભૂતિ આપણને થઈ. બરાબર. હવે થઈ એની વિસ્મૃતિ ના થાય, તમે જોજો. હવે એ જે ઝલક છે એને તમે વારંવાર લેવા માંગો છો, અને લેવા માંગો છો ત્યારે તમને ખબર પડે છે કે જ્યારે મારું મન એનું કર્તૃત્વ ઊભું કરીને જ્યારે પાછી એ ઝલક લેવા માંગે છે તો એને નથી મળતી. બરાબર. તો આના ઉપરથી બોધ થાય છે કે મન એના ડબ્બાની અંદર પુરાવા માંગે છે એટલે પેલું ગાયબ થઈ જાય છે. એટલે હદ સુધી હું કહું કે એ ઓતપ્રોત તમારા એક એક કોષને ચિન્મય કરવા તત્પર થઈ ગયું હોય, એ વ્યાપી જવા માંગતું હોય, પણ મન જો એનો અનુભવ કરવા માટે જો ઊભો થઈ જાય તો અહીંયાથી એ સ્ટોપ થઈ જાય છે. અહીંયાથી એ સ્ટોપ થઈ જાય છે. એ અણુની અંદર એ વ્યાપી નથી જતો. ખ્યાલ આવે છે? શું એટલે એવું હોય કે જે વિષય ઉપર આપણે અભિવ્યક્ત કરતા હોય એ વખતે તમે જો અંદર સભાન હો તો એ પ્રવાહ ઉતરવા માંડે. કારણ કે ચિન્મય છે, મારા છે ચિન્મય છે, એ ઉતરવા માંડે. ઉતરતી વખતે જો તમે એને જોવા માટે તત્પર થઈ જાઓ તો એ સ્ટોપ થઈ જાય. પણ ખાલી એને ઉતરતો ખાલી ભાનમાં રહો તો તમારી આખી બોડીમાં એ ઉતરી જાય, અને તમને તો એ ભરી દે. તમને એ ખ્યાલ આવે કે જેમ હાર્ટની અંદર ધબકારા જે બોલે છે, હાર્ટની અંદર જે ધબકારા બોલે છે એ ઘોંઘાટની અંદર આપણને ખબર નથી પડતી, પણ સાવ સાયલેન્ટ એરિયામાં તમે વયા જાઓ તો તમને તમારા હાર્ટના ધબકારા સંભળાય. બરાબર. તો અહીંયા તો એવું છે કે ઘોંઘાટમાં પણ હોવ ને તો તમને હાથ પગની અંદરે તમારા જે કોષો છે ને એના ધબકારા સંભળાય. એ આખી બોડીના એક અણુ પરમાણુને ચિન્મય કરી નાખે છે, અને ચિન્મય કરીને ધબકે છે. એટલે ભક્તોએ કીધું કે મારા હૃદયની અંદર ધડકન રૂપે તું છે. પરમાત્મા છે તો કયા રૂપે છે? તો કે તારા ધડકન રૂપે. એમ તો ધડકન કોકને તો ખાલી અહીંનો નથી સંભળાતો, બહિર્મુખે જેટલો માનવ હોય એને એના હાર્ટના ધબકારા નથી સંભળાતા, પણ જેટલો એ અંતર્મુખ થાય ને એમ 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 એને ધબકારા સંભળાય. અને એટલે હદ સુધી સંભળાય કે એને કાનમાં સંભળાવવા માંડે એ ધબકારા. બરાબર. અને એવા જ ધબકારા જ્યારે આખા અણુ પરમાણુની અંદર, બધા કોષોની અંદર, આખી બોડી જ્યારે ચિન્મય થઈ જાય ને ત્યારે હાથથી માંડીને બધાની અંદર એના ધબકારા સંભળાય. આ હકીકત છે. બીજું એક છે, તમે અહીંયા બેઠા હો, સત્સંગ તો હજી આપણે ચાલુ ન કર્યો હોય તો આપણને ખબર પડે કે આપણી બોડીમાંથી પ્રવાહ જવા માંડ્યો. આપણી બોડીમાંથી પ્રવાહ જવા માંડ્યો. પ્રવાહ જતો હોય એટલે આપણને એમ થાય કે તો હાજર થઈ ગયું. એ તત્વ તો વિશેષ રૂપે સામાન્ય છે, વિશેષ રૂપે હાજર થઈ ગયું.
અને હાજર થઈ ગયું તો એ જવાનો તો આ બધામાં જ. ભાન કોને થશે? જેમ એમટી હશે એને. બરાબર. એટલે આપણે શું કહીએ, જેટલા તમે એમટી હો તો આ પ્રવાહ તમારી અંદર આવી જ રહ્યો છે, એની ઝલક તમને એ આપી જ રહ્યો છે. બીજું એક છે, એની ઉપરથી તમે પ્રકાશ કરો કે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે દિવાલે એને બાંધી નથી શકતી, અગ્નિ એને બાળી નથી શકતો, વાયુ એને ઉડાડી શકતો નથી, ગમે એટલા અંતરો હોય તો એના માટે કોઈ અંતર નથી. એ જે વાત છે એનો અનુભવ આપણને એનર્જીના માધ્યમ દ્વારા આપણને થાય છે કે હકીકત છે. એને કોઈ સમય નથી, એને કોઈ અંતર નથી, એને કોઈ બાંધી નથી શકતું, અને એ ઓતપ્રોત વ્યાપી જાય છે. એનું જ અસ્તિત્વ અને એનું જ સામ્રાજ્યનો અનુભવ આપણને કરાવે છે. બીજું જે કંઈ છે એનો એ બાદ કરી નાખે છે. તો આ જે અનુભવતા હોય ને એને આ વસ્તુની ખબર પડે, જે અનુભવતા ન હોય ન ખબર. એટલે આપણે શું કહીએ છીએ, શબ્દના અર્થ સાથે આપણે કોઈ સંબંધ નથી. આપણને સંબંધ છે કે આવી રહ્યું છે. અને જેમ કબીરે કીધું કે મારા પ્રદેશમાં આવી જાઓ, તમારા નહીં, મારા પ્રદેશમાં. તમારો પ્રદેશ કયો છે? તો કે અહંકાર. મારો પ્રદેશ કયો છે? છું. બરાબર. એ છુના પ્રદેશમાં તમે આવી જાઓ તો પ્યાલો પીવડાવવા બેઠા જ છીએ અમે. અને તમે એ અમૃતનો પ્યાલો છલકાઈ રહ્યો છે. એણે શું કીધું છે? પ્યાલો પીવડાવનારો ત્યાં નથી, જોજો, પણ પ્યાલો છલકાઈ રહ્યો છે. અને જે છલકાતો જે પ્યાલો હોય એ તો પાણી વહે જ. જેમ આપણે કહીએ ને ટાંકીમાંથી પાણી ભરાઈ જાય તો એ તો બહાર જ જવાનું છે, ક્યાં રહેવાનું છે? કારણ કે અહીંયા ફૂલ ભરાઈ ગયું છે, હવે એ બહાર જાય છે. તો કે બારે છલકાઈ રહ્યો છે, તમારે જેટલો પીવો એટલો પીવો. બરાબર. અને તમે ધરાઈ જશો ને, તમારે છલકાઈ જશે ને તો તમારામાંથી બીજામાં વયા જશે. એટલે આપણે કહીએ છીએ એક સાધક જોઈએ, સાચો એક સાધક. કેમ? તો કે એક અર્જુનના માધ્યમ દ્વારા આખા વિશ્વને ગીતા મળી. એક અર્જુન. બરાબર. સંતને એક સાધક જોઈએ છે. અને કેવો સાધક? તો કે આવો સાધક જે નિર્ગુણ નિરાકાર છે, જે સામાન્ય સ્વરૂપમાં સ્થિત છે, એને વિશેષ રૂપે બહાર લઈ આવે. અને બહાર લાવીને પછી એ પ્યાલો છલકાવે. એટલે પોતે તો પીએ પણ બીજાને પીવડાવવાના પાત્ર બનાવે. એક સાધક. એટલે તમે સમજી લો, એક સાધકના આધારે અનંત વિશ્વને એ પ્યાલો પીવા મળે છે. જેમ આપણને ગીતા આજે પણ કામની છે. બરાબર. આપણે કહીએ છીએ ગીતા 52 ઉપનિષદનો સાર છે, પણ એ 52 ઉપનિષદનો સાર જે છે, જે આમ કહે છે ને કે વૈજ્ઞાનિકો એમ કહે છે કે અમે મશીનના માધ્યમ દ્વારા એ ભગવાનના મુખથી નીકળેલી જે ગીતા છે એનો આબેહૂબ અવાજને અમે બહાર પાડશું એમ. તો એ પડશે કે કેમ એ પ્રશ્ન લોકો ઉઠાડે છે. આ શરીર કહે છે એ પ્રગટ થશે. કેમ થશે? તો આ શરીરને શ્લોકો જો અવ્યક્તમાંથી આવીને એને પાકા કરાવ્યા હોય તો વૈજ્ઞાનિકો કદાચ એ મશીનને શોધીને જો એ તત્વને જેમ રેડિયો પકડે છે તરંગો, એક એવું મશીન જો લાવે કે ઉર્ધ્વમાં ગયેલું એ જ્ઞાન હોય, ઊંચાઈએ વયું ગયું હોય, કારણ કે એને ખેંચનારું કોઈ પરિબળ ન હોય, એને નીચે લાવનારું કોઈ પરિબળ ન હોય, એટલે ઉડે ઉપર ગયું હોય. અને ઉપર ગયું હોય ને એવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુઓને ખેંચનારું જો મશીન આવી જાય તો એ ધ્વનિને ખેંચી આવે નાનું. બરાબર. તો તમે વિચાર કરો કે ખાલી એમટી થવામાં આટલો લાભ છે. ખાલી એમટી. એમ કહેવામાં આવે છે કે ઓસ્પેન્સ્કી જેવા શરીર છોડતા હતા ત્યારે એણે એમ કીધું કે હું હાલતા ચાલતા શરીર છોડવું છે મારે. કારણ કે પશ્ચિમના લોકો તો હંમેશા પ્રયોગમાં જ રહે. ગમે એ થઈ જાય ને, એ લોકોને મૃત્યુની સામે જઈને આવવું હોય તો એ પ્રયોગમાં હતા. એ હાલતા હાલતા એ જે વિષય બધાને સમજાવી રહ્યા હતા એ વિષયની અંદર એણે એવું કહ્યું કે આ શરીર છોડું છું જાગૃતિપૂર્વક. જોજો, એણે એવું કહ્યું
કે આ જાગૃતિપૂર્વક હું શરીરને છોડું છું, હોવાપણું શું છે એ હું તમને તો અનુભવ કરાવીશ, પણ એમ કે રોડ ઉપર જતી કાર છે ને એના ડ્રાઈવરને કરાવીશ. એક રોડ ઉપર કાર જતી હતી, રોડ ઉપર કાર જતી હતી તો એણે એમ કીધું કે હું એને અનુભવ કરાવીશ. બરાબર. હવે તમે જોજો, એ વ્યક્તિ જેવી આ શરીરમાંથી બહાર નીકળીને એનો જે પ્રવાહ છે ને, એણે લક્ષ્ય ક્યાં આપ્યું હતું? પેલા ડ્રાઈવરનું, અને એને અહીંયા પ્રવાહ જવા દીધો. એ પ્રવાહનો અનુભવ કારમાં જે ડ્રાઈવર હતો એને પણ થયો. બરાબર. જે લોકોને સંતોના માધ્યમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે, તો સૂક્ષ્મ દેહ જેના છૂટે છે એના સૂક્ષ્મ દેહના અનુભવો જે વ્યક્તિ જોડાય છે એને થાય છે ને થાય છે. તો જીવન મુક્ત જે સંત હોય એ જ્યારે શરીર છોડતું હોય તો એની કેટલી પરાકાષ્ઠા હશે. તો એ આપણને અનુભવ કરાવે. પણ ક્યારે અનુભવ કરાવે? કે તમારા હૃદયનો જે કાંટો છે તમે એની ઉપર અખંડ રાખો તો. નહીં તો તમારી સુરતાને તમે બીજે લઈ લો તો એ બાયપાસ થઈ જાય, પણ જો તમે એની સાથે રાખી મૂકો તો એ બાયપાસ ના થાય. આ હકીકત છે. એટલે તમને કહું છું કે તમે આટલું કરો. તમને એ પણ કહું છું કે તમે 15 મિનિટ ઘરમાં બેસો, સ્મરણ કરો અને અંદર નિરીક્ષણ કરો કે તમને શું થાય છે. બરાબર. એની સાથે જોડાતા શીખો, અત્યારથી શીખો, અને તમે જોડાઓ અને એક વખત તમારું મશીન જે છે એ અનુભવને પકડતું જો થઈ જશે ને, તો પછી જ્યાં જશે ને ત્યાં એની આગળ ચાવી આવી ગઈ. મારે કંઈ નહીં, કારણ મારા અરીસા અંતઃકરણ રૂપી જે અરીસો છે એમાં મારે ખાલી જોવાનું છે. જે શાસ્ત્ર ન બતાવી શકે એ તમારું અંતઃકરણ બતાવી શકે એમ છે. પ્રકૃતિના રહસ્ય જે છે એ ખોલી કોણ આપશે? એમ તો તમે એમટી હશો તો આ અંતઃકરણ જે છે એ પ્રતિબિંબ પાડીને સંવેદનશીલતાવાળું છે, એટલે સંવેદન કરાવીને એ તમને બતાવશે. આ ફેક્ટ છે, આ કોઈ કલ્પના નથી, આ હંબક નથી, આ વાસ્તવિકતા છે. એટલે અનુભવ છે ને એ સમજો. પ્રેક્ટિકલ જેટલા તમે હશો ને અને તમારો જે અનુભવ થશે ને એનો જે આનંદ હશે ને, એવો સંતો આપણને આપે છે એમાં નહીં હોય. જેમ આપણે કહીએ ને, પિતાની મિલકતમાં આપણને આનંદ નથી, પણ આપણા પુરુષાર્થથી જેમ આપણે ઊભા થઈએ છીએ ને એનો જે આનંદ છે ને એવો બીજે ક્યાંય નથી. એટલે તમારું અંતઃકરણ એવું પાત્ર પરમાત્માએ આપ્યું છે આપણને, અને પરમાત્મા કહે છે કે તું ફક્ત મારી અંદર સુરતા રાખ, અને આ અંતઃકરણની અંદર તું જોયા જ કર. જેની સામે જાય એમાં એ જોઈ તને શું બતાવે છે, જ્ઞાન લઈ લે એમાંથી, પ્રકૃતિના રહસ્યને જાણી લે. એ તને હર પલ અક્ષર નિત નવીન રૂપે એનું રહસ્ય એ ખોલે છે. આત્માને સમજવાનો પ્રયત્ન છોડી દેજો. તમને અગાઉ પણ આત્માની મહત્વપૂર્ણ જાણકારી થઈ ચૂકી છે, છતાં મન હંમેશા તેની જ્ઞાનની ગતિમાં ખસીને ભરવા અને તે પણ નામ પટ્ટી લગાડવા ચાલે છે. તેવું ન થઈ શકે. તે બુદ્ધિગમ્ય જ્ઞાનનો વિષય ન બની શકે. વિષય અને વસ્તુ બંને આત્મામાં એકાકાર થઈ જાય છે. હા, હવે તમે જોજો, તમારે ખાલી ભાનમાં રહેવાનું આવે અને એ વસ્તુ અંદર ઉતરે તો તમે જુદા રહી શકો કે એની મય થઈ જાય? એની મય થઈ જાય. તમે જોજો, તમને રીસર એવો, જો તમે બહુ ઊંડા જાઓ ને તો તમને ચેલેન્જ ફેંકીને કહું એમ કે માણસને દેહાધ્યાસ છોડાવવા માટે વિધિ વિધાન કરે છે, અને હું કહું છું કે અહીંયા વિધિ વિધાન કોઈ કામમાં નથી લાગતા. કેમ? તો એનો દેહાધ્યાસ એમ છૂટે એમ જ નથી. એનો દેહાધ્યાસ છૂટે એમ જ નથી. બરાબર. પણ જે વ્યક્તિ પોતાની સુરતા છે એ આત્મામાં સ્થિર કરી દીધી, અને એ એનર્જી જ્યારે તમારી અંદર ઉતરવા માંડે ત્યારે આ દેહાધ્યાસ છે ને તમે રાખવા માગો ને તોય નો રહે.
તમે રાખવા માંગો ને તોય નહીં રહે. એને એમ કહે છે કે બોલવા માંગે તો બોલી ન શકે, ભોગવવા માંગે તો ભોગવી ન શકે, અને રાખવા માંગે દેહાધ્યાસ તો રાખી ન શકે. એવી સ્થિતિ એમાં પ્રગટ થાય છે, જો આ કોઈને અનુભવ થતો હોય તો. સુતા આત્મામાં રાખવાનું. હોવા પણ આમાં એક ધ્યાન દેજો, આ હું બોલું છું પણ હવે હું તમને એક વાત કહું કે આનું નામ બાબુભાઈ છે, એ 24 કલાક હું બાબુભાઈ છે એમ વૃત્તિ રાખી મૂકે છે કે છે દ્રઢ છે? એને એમ બોલવું પડે કે હું બાબુભાઈ છું. એવી રીતે તમે ચૈતન્ય સ્વરૂપ છો જ. તમે ચૈતન્ય સ્વરૂપ છો. હવે તમે ચૈતન્ય સ્વરૂપ છો એના માટે વૃત્તિ રાખવાની છે કે ભાન જ છે? વૃત્તિ રાખવા જાય તો એ ભાન પેલું વૃત્તિ આવરણ ભાન જ વૃત્તિને જોઈ શકે. ભાન જ વૃત્તિને જોઈ શકે. ધ્યાન દેજો, તમે જ બધી વસ્તુને જોઈ શકો છો. તમે જ એને જ્યાં ઠીક લાગે ત્યાં એને જોડાવી શકો છો. તમે જ જો ઈચ્છો તો જ એ કરે એમ છે, નહીંતર નહીં. એ ચેતનવંતી નથી. ચેતનવંતો આપણા થકી છે. એટલે ઊભું ક્યાં રહેવાનું છે? જ્યાં બિંબ છે ત્યાં આ અંતઃકરણ અસંગ છે, અને એ અસંગની અંદર જે કંઈ થાય છે એ એની અંદર છાપો પડે છે. પણ છાપો કોની પડે છે? તો કાં આ રૂપની પડે અને કાં તો બીજા જે આવે એના રૂપની પડે. બરાબર? તો આપણું અંતઃકરણ જે છે એ આભાસ જે પાડે છે એ સાચો આભાસ કયો છે એમ? તો કે શાંતિનો, આનંદનો, પ્રેમનો, પ્રકાશનો જે છે, બોધનો જે છે એ પ્રકાશ આત્મદેવનો છે. એના સિવાય જે છે એ આત્માનો નથી. એ આત્માનો નથી. એ અહીંયા તમારે સ્પષ્ટ રહેવું એમ. એટલે એને શું કીધું? આત્મા અને વિષય એ બેનો રે. તમે નિષ્ક્રિય થયા તો એ વરસી ગયું, ચિન્મયતા આવી ગઈ. પણ મન જેવું ઊભું થયું તો એ ગાયબ થઈ ગયું. તમને એક વસ્તુ એટલે હદ સુધી બતાવું, એમ તમને ખબર હોય ને તો એમ કહેવામાં આવે છે મણ દૂધ હોય એમાં એક છાશનું ટીપું બસ છે ફાડી નાખે. જો તમે નિરીક્ષણ કરતા શીખશો ને તો તમને એ ખ્યાલ આવશે કે પરમાત્મા છે એની અંદર ન્યાય છે, અન્યાય નથી. એની અંદર ન્યાય છે, અન્યાય નથી. એની અંદર અન્યાય તો નથી, પણ એની અંદર વિવેક પણ છે. સમષ્ટિનું વિશેષ જે ચૈતન્યનું સ્વરૂપ છે એની અંદર વિવેક છે. હવે એ વિવેક કેવો છે એ જે જીવનમુક્ત સંતો હોય એને ખબર પડે છે. એને શું ખબર પડે છે ખબર? જેની અંદર કરતા હોય એ અન્યાય કરી દે. એ અન્યાય એ કરી નાખે કે ખરેખર અધ્યાત્મનો પાત્ર ન હોય તો એને એના રાગને લીધે દઈ દે, અને ખરેખર અધ્યાત્મનો પાત્ર હોય એને નેગ્લેક્ટ કરી નાખે. બરાબર? પણ હરિ એમ નથી. એની કૃપા અખંડ વરસે છે, પણ જેની પાત્રતા છે ને એને જેટલા હોય એને બધાની ઉપર વરસાવી દે છે. પછી પાત્ર જે લેવલે હોય એ લેવલે એને ગ્રહણ કરે, પણ એમાં ક્યાંય અન્યાય નથી કરતો. બરાબર? અને એની અંદર એક વસ્તુ જોવા મળી છે, અને એ વસ્તુ એ છે કે ધારો કે આ તમે બધા છો, બરાબર, આટલા છે. ઘણી વખત મારે કહેવાનું થાય કે સમષ્ટિ થ્રુ આવે ને એ માણસોને આવવા દો, તમે કોઈને આગ્રહ કરીને ન લાવો. શું કરવા કહું છું તે કહો. સમષ્ટિ થ્રુ જે આવે ને તો આ વરસાદ છે ને વરસથી રહે છે. પણ તમે કોઈને પરાણે લઈને અહીંયા લઈ આવો ને તો એ વરસાદ છે ને વરસે નહીં, ઊભી રહી જાય.
આ તમે અનુભવ કરશો ને, આ હું હોમવર્ક નથી કરતી, આ ફેક્ટ વાત કહું છું કે એ શું કરે એમ તો અધર ને અધર જ રહે, એ ઉતરે નહીં, નીચે ન ઉતરે. બરાબર, નીચે ન ઉતરે એટલે સંતને ખબર પડે કે આ ઉતરું નહીં તો હવે મારે માહિતી જ્ઞાન જ આપવાનું રહે, બીજું કાંઈ નહીં. અને માહિતી જ્ઞાન એનો આનંદ નથી. માહિતી જ્ઞાન એનો સંતનો આનંદ નથી. સંતનો આનંદ ક્યાં છે? એ પોતે નિષ્ક્રિય હોય અને પ્રવાહ વહેતો હોય અને એ પ્રવાહમાં આ હૃદય નાતું હોય અને તમારું હૃદય સ્નાન કરતું હોય, એ આનંદ. બરાબર, તો એવું જોવા મળ્યું છે. અમે તો નિરીક્ષણ અખંડ કરતા હોય અને જે લોકો આ અનુભવ જેને થયા છે ને, એમાં એ લોકોએ જાણતા હોય, એ લોકોને ખબર પડે કે ભાઈ રોજ ને રોજ આ પ્રવાહ તો હોય ને, આજે કેમ નથી? જોઈ લો, નવું કોણ આવ્યું છે, એ પાત્ર નથી, એને નહીં આપવા, નથી આપવા માંગતો, એને લીધે આ 99ને ન મળ્યો. જોજો, આ 99ને એ ન મળ્યો. એણે એ પ્રજ્ઞાથી બતાવ્યું કે તમે વિચાર કરો, અમૃત તમારી સામે છે પણ એકનો સંગ થતાં એ અમૃત ગાયબ થઈ જાય છે. અને તમે સારાનો સંગ કરો અને તમે એવા સત્વાદીઓના સંગ કરો તો તમને એ અમૃત પીવા મળે. બરાબર, તો વિચાર કરો કે આપણે એવા પાત્ર તો રહેવા જોઈએ કે એ વર્ષા રૂપે વરસી જાય અને બધાને મળે. બરાબર, તો જેમ જેમ તમે નિરીક્ષણ કરશો ને, તો અત્યારે તમારું અંતઃકરણ સંશય કરશે, પણ જે લોકો અનુભવ કરે છે એ લોકોને આ વસ્તુની ખબર પડશે. બીજું એક ચેલેન્જ એ પણ આપું છું તમને કે જે લોકોએ સંતની સાથે તારને જોડી દીધો, જે લોકોએ સંતની સાથે તાર જોડી દીધો, મને હજી યાદ છે કે પહેલી વાર ગુરુની સાથે એમના ગુરુ પાસે જ્યારે ગઈ, પહેલી વાર જ્યારે એમના ગુરુની પાસે જ્યારે ગઈ, ત્યારે આશ્રયના ગુરુએ એક ભજન ગાયેલું હાર્મોનિયમ પેટી ઉપર, આપણને તારા અંતરનો એક તાર, બીજું હું કંઈ ન માનું, સુણે છે મારો અંતરનો પોકાર, બીજું હું કંઈ ન માનું. એણે તો ભજન ગાયું, પણ આણે એના જીવનમાં મળ્યું કે વાત સાચી છે. વાત સાચી શું છે? આપણે એવા પાત્ર બનવા જોઈએ કે આપણે એને યાદ કરીએ અને એની યાદીની ખબર પડી જાય. જોજો, આ બહુ સમજજો. આપણા હૃદયની અંદર ભગવાનને બેસાડવાની જરૂર નથી. પ્રયત્ન એ કરો કે ભગવાનના હૃદયમાં હું કેવી રીતે બેસું. પુરુષાર્થ એ ન કરો કે ગુરુ મારા હૃદયમાં બેસે. પુરુષાર્થ એ કરો કે હું શું કરું કે મારા ગુરુના હૃદયમાં હું બેસું, હું શું કરું એમ. બરાબર, અને એ એક ભજન ખાલી એણે ગાયું અને એ ભજને ઈશારો આપી દીધો અને આ શરીરને એક જ સમજાણું કે હું ખાલી પોકાર જ કરવાનો છે, તાર એને આપવાનો છે, એને મારે તાર આપવાનો. પણ હું શું કરું કે જેથી એની કૃપા એ ઉતરે. એ ઈચ્છે ન ઈચ્છે તો પણ આવી જાય કૃપા. એટલી શક્તિ હોવી જોઈએ સાધકની અંદર. અને એમ કહેવામાં આવે છે કે જ્યારે એ બાળક એવું હોય ને, જેમ સુરદાસ જેવા કહી શકે, હાથમાંથી છોડીને જાઓ પણ મારા હૃદયમાંથી જાઓ તો જાણો. એ શબ્દ ક્યારે નીકળે? એને પોતાની ભક્તિમાં કેટલો વિશ્વાસ હશે ત્યારે એ બોલ્યા હશે. બરાબર, એમ સાધકને એના ગુરુ પ્રત્યે એટલો પ્રેમ હોય તો એ વિચાર એ કરશે કે હું એવું કરું કે જેથી મારા ગુરુના હૃદયમાં મારું સ્થાન થઈ જાય. મારે બીજું કાંઈ જોતું નથી. ગુરુના હૃદયમાં સ્થાન જોઈએ છે. બરાબર, અને જો એના હૃદયમાં એને સ્થાન મળી ગયું તો તમે જ્યાં જ્યાં જાઓ છો ને, અથવા ગુરુમાં જે છે ને,
એ બધુંય તમને મળે છે. બરાબર. અને ખાલી તમે એનું સ્મરણ કરો, જુઓ તમે ખાલી સ્મરણ કરો અને એ તમારા હૃદયમાં ઉતરી જાય. એમાં ભેદ જ નથી. એમાં ભેદ નથી. કેમ? તો કે વિશેષ અંતઃકરણ સાથેના સંબંધ જોડાયા છે. ગુરુ બહાર નથી, ગુરુ અંદર જ છે. તમને તાર જોડતા આવડવું જોઈએ. અને તાર જોડો અને પછી એની પર નિરીક્ષણ કરો. તો હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું, એવા જે બાળકો છે જેણે તારને ઝીલા છે, જેણે તાર સાથે સંબંધ જોડ્યો છે, એ બાળકો ગમે ત્યાં જાય ને અને એના ગુરુના સ્મરણ સાથે એ ટોળામાં બેસે ને અને કદાચ કોઈ સત્સંગ ચાલતો હોય ને એ અભિવ્યક્ત કરવા જાય ને તો એનો ગુરુ ત્યાંય હાજર થઈ જાય. એનો ગુરુ ત્યાંય હાજર થઈ જાય અને એની કેવી રીતે લાજ રાખે, કેવી રીતે પર્યાવરણને ફેરવી નાખે, એ જે લોકોએ અનુભવ્યું હોય એ લોકો માનશે આ વસ્તુને કે ખરેખર સ્મરણ માત્રથી આપણું વાતાવરણ ફેરવી નાખે છે. સ્મરણ માત્રથી એ હાજર થઈ જાય છે. સ્મરણ માત્રથી આપણને પ્રેરણા આપી દે છે. આ હકીકત તમને સમજાશે. એટલે કહું છું, ધ્યાન કરો, અંતર ઉપર નિરીક્ષણ રાખો, સ્વ સ્વરૂપમાં સ્થિત રહો અને પછી સતત જોયા કરો. જે આ વાત કરશે ઝલક હાલતા ને ચાલતા મળે.